નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। સુરેન્દ્રનગર ચોટીલામાં એસઆઈઆર મુદ્દે કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે। પૂર્વ એમએલએ ઋત્વિક મકવાણાએ એસઆઈઆર કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે। થાનના પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાઈ ગયાનો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। પદ્મશ્રી રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા અરજી કર્યાનો પણ દાવો થઈ રહ્યો છે। મતદાર યાદીમાંથી નામ કાપવા પાછળ ભાજપને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે। એસઆઈઆર પ્રક્રિયામાં બેદરકારીનો કોંગ્રેસનો આક્ષેપ છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। લોકોને મતદાર યાદી મુદ્દે સાવચેત રહેવા માટે થઈને પણ ઋત્વિક મકવાણાએ અપીલ કરી છે। પરંતુ એની અંદર ચોંકાવનારું એક નામ અમારા ધ્યાનમાં આવ્યું છે। પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જે થાનગઢનું ગૌરવ છે, અમારા મત વિસ્તારનું ગૌરવ છે, પરંતુ એમની એક કમનસીબી છે કે લઘુમતી સમાજમાંથી આવે છે। ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે, પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર 7 ની અંદર દેખાઈ આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે। આખા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને કલેક્ટર કચેરીના પ્રતિનિધિ મંડળની હાજરીમાં લાઉડ સ્પીકર ઉપર રાખી અને હિતેશ રાઠોડને અમે ફોન કર્યો, વિડીયો કેમેરાની સામે, પત્રકારોની સામે, તો એ હિતેશ રાઠોડ નામનો માણસ ક્યાંય મળી આવેલ નથી। જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે। એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે, પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી। મારી જાણ બહાર કોઈએ મારા નામથી છે આવા બધા ફોર્મ ભરેલા। વિગતો મેળવીશું સંવાદદાતા વિરેન ડાંગરેજા પાસેથી। વિરેન, પહેલેથી જ કોંગ્રેસ એસઆઈઆરની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપ કરી રહી છે। હવે પૂર્વ એમએલએ ઋત્વિક મકવાણાએ પણ આ વાત કરી છે અને શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાઈ ગયાનો દાવો કર્યો છે। ચોક્કસથી જિજ્ઞાસા વાત કરો તો સમગ્ર રાજ્યમાં એસઆઈઆર અંતર્ગત જે કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી અને ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠવા પામે છે। ખાસ કરીને હાલ જે વિગતો મળી રહી છે તેમાં ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા એસઆઈઆરની કામગીરીમાં બેદરકારી અને ગેરરીતિનો આક્ષેપ કર્યો છે। ખાસ કરીને થાન સાથે રહેતા અને પદ્મશ્રી એવા શાહબુદ્દીનભાઈ રાઠોડનું એસઆઈઆર અંતર્ગત કોઈ અજાણ્યા વ્યક્તિ એટલે કે હિતેશ રાઠોડ નામના વ્યક્તિએ 7 નંબરનું ફોર્મ ભરી ગયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે। તેમજ ભાજપ દ્વારા જ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ જે લઘુમતી સમાજમાંથી આવતા હોવાથી તેમનું મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની હિલચાલ શરૂ કરી હોવાનો પણ ક્યાંક દાવો કરવામાં આવ્યો છે। એસઆઈઆર અંતર્ગત જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ભાજપ સરકાર દ્વારા મોટા પાયે ગેરરીતિ તેમજ બેદરકારી દાખવવામાં આવી હોવાનો પણ ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો। ખાસ કરીને ભાજપ સરકાર દ્વારા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક આકરા પ્રહારો કરી લોકોને પણ આ ગેરરીતિ મામલે તાકીદ કરી છે। જી, આપણી સાથે ન્યૂઝ રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ પણ જોડાઈ ગયા છે। પૂર્વ એમએલએ ઋત્વિક મકવાણા પણ જોડાઈ ગયા છે। સૌથી પહેલા ધર્મેશ, આપની પાસે આવું છું કે પહેલેથી જ એસઆઈઆર મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ખૂબ મોટો ગોટાળો થયાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે વાત સુરેન્દ્રનગરથી જે સામે આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ પણ યાદીમાંથી રદ કરાવવા અરજી કર્યાનો દાવો થઈ રહ્યો છે। જિજ્ઞાસા, બિહારની ચૂંટણી પછી સદની પ્રક્રિયા સામે વિપક્ષ તો વાંધો ઉઠાવે છે। કેટલાક ભાજપના જે કહી શકાય અગ્રણી અને પૂર્વ ધારાસભ્યોએ પણ કેટલાક નામો કમીની ફરિયાદો કરી છે। આવા સંજોગોમાં સુરેન્દ્રનગરના જે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કાલ જે નજર સમક્ષ આવ્યું એ એમણે રજૂ કર્યું છે। ખાસ કરીને પદ્મશ્રી એટલે સાહિત્ય જગતનું ગૌરવવંતું નામ શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ કમી કરવાનું જે ફોર્મ નંબર 7 જે આવે એ 7 કોઈ નંબર હિતેશ રાઠોડ કરીને છે અને નંબર છે એ રાજકોટના કોઈ વ્યક્તિના છે, એ કોઈ કળા કરી ગયું નો આક્ષેપ કરી અને સરમાં આવી પ્રક્રિયામાં કેટલાક નામો રદ થયાને જે કોંગ્રેસ વિપક્ષ આક્ષેપ કરે છે એમાં પદ્મશ્રી શાહબુદ્દીનભાઈનું નામ રદ થયાનું આ ફોર્મ
રજૂ કરી અને કોંગ્રેસે સૌથી મોટો આક્ષેપ કર્યો છે. જો કે આ સમગ્ર બાબતે અત્યારે જે ખરાઈ કરવામાં આવી રહી છે, અધિકારીઓને પણ ગુજરાત ફર્સ્ટ સતત સંપર્કમાં રહ્યું છે, પણ સરની કામગીરી માટે કોંગ્રેસ રસ્તા પર આવી છે. શાસક પક્ષના કેટલાક લોકો પણ કહે છે કે અમુક વિસ્તારોમાં નામો કમી થયા છે, પણ એ લોકો શિસ્તના સંગઠનને કારણે બોલી શકતા નહીં હોય. પરંતુ સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટના દર્શકોને જે ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે, ફોર્મ નંબર 7 બતાડું. રાઠોડ હિતેશભાઈ જયંતિલાલ નામ છે અને એમનો મોબાઈલ નંબર જે છે એ પણ બતાડવામાં આવ્યો છે. અને સૌથી મોટી વાત, જે આપણું સાહિત્ય જગતનું સુરેન્દ્રનગરનું ગૌરવ તો છે, ગુજરાતનું પણ ગૌરવ છે, એવા સાબુદ્દીનભાઈ રાઠોડ, પદ્મશ્રી સાબુદ્દીનભાઈ રાઠોડનું નામ ફોર્મ નંબર 7 માં આવ્યું છે. અને આ સૌથી મોટો આરોપ ઋત્વિક મકવાણા, જે પૂર્વ ધારાસભ્ય ચોટીલા કોંગ્રેસના છે, એમણે કર્યો છે કે આવા કેટલાય નામો છે, આ નામો ઉપર અત્યારે તાત્કાલિક ન્યાયિક પ્રક્રિયા કરવી જોઈએ અને આ ન્યાયિક પ્રક્રિયાને લઈ અને તાત્કાલિક આ કોણ છે. ઋત્વિક મકવાણાએ પોતાના જે વિડીયો સંદેશ છે એમાં કીધું છે કે જ્યારે આ રાજકોટ વાળો જે નંબર છે 96, એમને જ્યારે ફોન કરે ત્યારે કહે છે કે ભાઈ મને આવા કેટલાય ફોન આવી ગયા, મેં આ ફોર્મ આવું કંઈ ભર્યું નથી, શાબુદ્દીનભાઈનું મેં કોઈ નામ લખ્યું નથી. કોમ્પ્યુટરાઇઝ આખી વિગત આપી છે, થાનગઢ મત વિસ્તાર છે. આ સમગ્ર બનાવ જ્યારે બહાર આવ્યો છે ત્યારે સરની કામગીરીનો જે વિરોધ થઈ રહ્યો છે, ખાસ મતદાર યાદીમાં નામ છે, એ નામો કમી થવાની જે વાત છે, વિપક્ષનો ભલે આક્ષેપ હોય. તો પહેલેથી જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે પ્રક્રિયા છે એમાં ગેરરીતિ થયાના આક્ષેપો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. ત્યારે હવે ચોટીલાના પૂર્વ એમએલએ છે ઋત્વિક મકવાણા, એમને આ આક્ષેપ કર્યો છે શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાઈ ગયાનો દાવો એમના તરફથી કરવામાં આવ્યો છે અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા માટે અરજી કર્યાનો પણ દાવો ઋત્વિક મકવાણાએ કર્યો છે. એસઆઈઆર પ્રક્રિયામાં બેદરકારીના આક્ષેપ પહેલેથી જ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બિહાર ચૂંટણી પછી જે પ્રકારે આ એસઆઈઆરનો મુદ્દો ઉછળ્યો છે અને સતત એસઆઈઆરની પ્રક્રિયામાં ખૂબ મોટા પાયે ગોટાળા થઈ રહ્યા હોવાના કોંગ્રેસે અનેક જગ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં પણ વાત કરી છે અને ક્યાંક પુરાવા પણ આપ્યા છે. જો કે હવે ઋત્વિક મકવાણા સામે આવ્યા છે અને લોકોને મતદાર યાદી મુદ્દે સાવચેત રહેવા માટે થઈને તેમણે અપીલ પણ કરી છે. આ વાત સુરેન્દ્રનગરથી સામે આવી છે, જ્યાં ખૂબ મોટા પાયે આરોપ ઋત્વિક મકવાણા દ્વારા લગાવવામાં આવ્યો છે. એસઆઈઆર કામગીરીમાં જે ગેરરીતિ થઈ રહી છે, તેમણે થાનના પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું ફોર્મ નંબર 7 ભરાઈ ગયાનો દાવો કર્યો છે અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા અરજી કર્યાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. એસઆઈઆર પ્રક્રિયામાં બેદરકારીના આક્ષેપ સાથે લોકોને પણ મતદાર યાદી મુદ્દે સાવચેત રહેવા માટે થઈને અપીલ કરી છે. સતત એસઆઈઆરની પ્રક્રિયા, મતદાર યાદી સુધારણાની જે આખી પ્રક્રિયા છે એ ચાલી રહી છે અને આ બધાની વચ્ચે હવે ગેરરીતિના આક્ષેપો થઈ રહ્યા છે. જી ધર્મેશ. ચોક્કસ કહી શકાય કે જે ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે, ભલે વિપક્ષના છે, એ લોકો ગઈકાલથી જ રસ્તા પર ઉતર્યા છે. દરેક તાલુકા મથકે સરની પ્રક્રિયામાં, પછી પુંજાભાઈ વંશ હોય, ગીર સોમનાથમાં, જુનાગઢમાં હોય, તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. પણ આ એક સાહિત્ય જગતનું આભૂષણ કહી શકાય એવા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈનું નામ રદ કરવા માટે જે 7 નંબરનું જે ફોર્મ ભરાયું છે, એ કોણે ભર્યું છે, આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. આપણી સાથે ઋત્વિકભાઈ જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય ચોટીલા. ઋત્વિકભાઈ, આ સમગ્ર મામલો કઈ રીતે બહાર આવ્યો અને આ સમગ્ર મામલે તમે તંત્રને કઈ રીતે જાણ કરી? કે દરેક વિધાનસભા વાઇઝ એક સાથે બલ્કમાં ફોર્મ નંબર 7 છેલ્લા 2 દિવસોમાં રજૂ થયા છે. આ વાત અમારા ધ્યાનમાં આવી એટલે ચોક્કસપણે રાજકીય લોકો છીએ તો અમને એવું લાગ્યું કે આટલા દિવસો સુધી ફોર્મ નંબર 7 ન આવ્યા અને અચાનક છેલ્લા 2 દિવસની અંદર જથ્થાબંધ એક સાથે 20-22 હજાર ફોર્મ કેવી રીતે આવી શકે. એટલે અમે તરત જ ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે ભાઈ અમારે જોવા છે કે આ ફોર્મ કયા કયા છે, કોણે ભર્યા અને કોના નામે ભરાયા છે. એટલે અમને જે વિગત ઓફિસ તરફથી આપવામાં આવી એનો અમે અભ્યાસ કર્યો તો અમે પણ ચોંકી ઉઠ્યા કે એની જે સિસ્ટમ હતી
મોટા ભાગના ફોર્મ છે કોમ્પ્યુટર જનરેટેડ હતા, કોમ્પ્યુટરથી પ્રિન્ટ થયેલા, એક જગ્યાએથી આખા ગુજરાતમાં ગયા હોવાની શંકા છે અમને કે રાજ્યની કોઈ એક જગ્યાએથી આ આખું ષડયંત્ર રચાયું હોય. અને એની અંદર બીજી પેટર્ન એ છે કે એની અંદરના જે નામ કમી કરવા માટેની રજૂઆતો થઈ છે અથવા નામો આવ્યા છે એ મોટા ભાગે દલિત, આદિવાસી, લઘુમતી અને ઓબીસી ના નામો છે. તો ટાર્ગેટેડ જૂથને જ એમાંથી બાદ કરવા માટેનો પ્રયત્ન થતો હોય, ચોક્કસ એક જગ્યાએથી આખા ગુજરાતનું ષડયંત્ર જનરેટ થતું હોય એવું અમને લાગી રહ્યું છે. નામોનો અભ્યાસ કરતા કરતા અમે ચોંકી ઉઠ્યા કે આની અંદર તો શાહબુદ્દીન રાઠોડનું સાહેબનું નામ પણ છે. હવે પદ્મશ્રી એવોર્ડ વિજેતા, આટલું મોટું નામ, આટલા મોટા સેલિબ્રિટી, અને એનું નામ માત્ર એટલા માટે રદ કરવા માટે અરજી થાય કારણ કે લઘુમતી સમાજમાંથી આવે છે. તો આ તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય. મતદાર તરીકે પદ્મશ્રી એવોર્ડ વિજેતા શાહબુદ્દીનભાઈ હોય કે નાનો લારી ધારક હોય, લારી ગલ્લા ધારક હોય કે મજૂર હોય કે ખેત મજૂર હોય, બંનેના મતની કિંમત સરખી છે. કોઈ એક ષડયંત્રના ભાગરૂપે લાખોની સંખ્યામાં આવી રીતે નામ રદ કરવા માટેની અરજીઓ થાય, એ પણ બોગસ નામથી થાય, તો આના માટે તો ચૂંટણી પંચે પોતે સુઓ મોટો લેવો જોઈએ. ચૂંટણી પંચે પોતે એફઆઈઆર કરવી જોઈએ. કોણ એટલા એક સાથે આટલા બધા ફોર્મ રજૂ કરી રહ્યું છે એની તપાસ થવી જોઈએ. કઈ જગ્યાએથી આ બધા ફોર્મ પ્રિન્ટ થયા છે, કઈ જગ્યાએથી આ બધા ફોર્મ જનરેટ થયા છે. આ તો ખૂબ જ ઉચ્ચ લેવલે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ લેવલે સિટિંગ જજની હાજરીમાં એની નેતૃત્વમાં આની તપાસ થવી જોઈએ. નહીતર જો આજ પ્રમાણે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગતથી ચાલવાનું હોય તો આવનારા સમયની અંદર કોઈ રાજકીય પક્ષોનું કે કોઈ મતદારોનું અસ્તિત્વ નહીં રહે. હું તો ત્યાં સુધી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું અસ્તિત્વ પણ આમાં મટી જવાનું છે. કારણ કે એમને પછી કોઈ નેતાની જરૂર નહીં હોય, કારણ કે બધું જ એમની પાસે છે. ચૂંટણી પંચ એમની પાસે છે, તો ચૂંટણી પંચ એમની પાસે હોય પછી એને કોઈ જયેશ રાદડિયાની જરૂર નથી, એમને કોઈ પરસોત્તમ સોલંકી જેવા મોટા નેતાઓની જરૂર નથી. ચૂંટણી પંચ એમની સાથે છે તો એ ગમે ત્યારે જીતી શકવાના છે. ઋત્વિકભાઈ, આ જેવું તમારી પાસે નામ આવ્યું પદ્મશ્રી શાહબુદ્દીનભાઈનું, પછી સ્થાનિક ચૂંટણી તંત્રને તમે રજૂઆત કઈ કરી અને એ પછી એમની રિએક્શન શું હતું અને જે નંબર આવ્યો હિતેશ રાઠોડ કે જે નામ છે એ અંતર્ગત શું વાત કરી? નહીં, એમાં એવું છે કે ગઈકાલે રાત્રે જ અમે બધું વિશ્લેષણ કરવા બેઠા હતા ત્યારે જ અમારી પાસે આ નામ છે એ આવ્યું છે. એટલે હજી આજે ઓફિસ ખુલ્લી છે તો આજે અમે સ્થાનિક તંત્રને જાણ કરીશું કે આની અંદર તો આ જ છે. અમે અમારી રીતે એમનો સરનામું, એમનું આધાર કાર્ડ, એમનું એપિક નંબર આ બધું ચેક કરવા માટેના પ્રયત્નો કર્યા છે. ઋતિકભાઈ, જે નંબર છે એ નંબરને કંઈક તમે વાત કરી હતી એવું તમારો વિડીયો સંદેશમાં કહે છે. નંબર રાજકોટનો છે અને એમની કોઈ ભાળ મળી, એમને પોતે શું કહ્યું? કારણ કે આ એક આભૂષણ છે સાહિત્ય જગતનું, ને એનું નામ જ્યારે રદ કરવાનું કે કમી કરવાની વાત હોય ત્યારે બહુ મોટી વાત થઈ જાય છે. આ રજૂઆત કરવા માટે અમે ગઈકાલે હિતેશ રાઠોડ સાથે શાહબુદ્દીનભાઈના પર્ટિક્યુલર નામ જોગ નથી ખબર, ત્યારે અમને જાણ નહોતી. પરંતુ ગઈકાલે અમારી પાસે જે બલ્કમાં ફોર્મ આવ્યા એ દરેક ફોર્મની અંદર અરજદાર તરીકે હિતેશ રાઠોડનું નામ અને એનો નંબર લખેલો હતો. ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની ચેમ્બરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં એ નંબર ઉપર ફોન કર્યો. પોલીસ હાજર હતી, મુખ્ય ચૂંટણી અધિકારી હાજર હતા, કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ હાજર હતું, પત્રકારોનું મંડળ આખું હાજર હતું. દરેકની હાજરીમાં લાઉડ સ્પીકર ઉપર રાખીને અમે કોલ કર્યો હિતેશ રાઠોડના નંબર ઉપર. તો એ કોઈ મહેશ કરીને છે એના નામ ઉપર કોલ જઈ રહ્યા છે અને એને કહ્યું કે ભાઈ ગઈકાલથી મારી પર આવા ફોન આવી રહ્યા છે
મેં કોઈનું ફોર્મ ભર્યું નથી, મારું નામ હિતેશ રાઠોડ નથી અને આ બાબતે હું કશું જાણતો નથી. ઋત્વિકભાઈ, આપણી સાથે ભાજપના પ્રદેશના મીડિયા કન્વીનર ડોક્ટર અનિલભાઈ પટેલ જોડાયા છે. અનિલભાઈ, ઋત્વિક મકવાણા જે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાન છે, એમનો આરોપ છે કે જે 7 નંબરનું ફોર્મ છે એમાં આપણું સાહિત્ય જગતનું આભૂષણ એવા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ કમી કરવા એક અરજી અપાઈ છે. હિતેશ રાઠોડ નામ છે. જે નંબર આપ્યો છે એ નંબર રાજકોટના કોઈ વ્યક્તિ છે કે મેં આવા કોઈ ફોર્મ ભર્યા નથી. આવા 22,000 ફોર્મ ગઈકાલે સુરેન્દ્રનગર કચેરીમાં એ લોકો સ્ક્રુટનીમાં જોયા છે. એમાં પદ્મશ્રીનું નામ આવતા એ ચોંકી ઉઠ્યા છે અને આક્ષેપ કરે છે કે આ પદ્મશ્રી જેને ગૌરવવંતું સ્થાન છે અનિલભાઈ, એનું નામ કમી કરવાનું જ્યારે થયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ ભૂલી અને જે કોઈ આ કૃત્ય કર્યું હોય તેની સામે ફરિયાદ કરવી જોઈએ. શું કહેશો સર? જો ઋત્વિકભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય છે અને એ પોતે આખી પ્રોસેસ ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી પંચ દ્વારા જે થાય છે ફોર્મ નંબર 6, 7, 8 એના વિશે વિગતો જાણતા હશે, હું માનું છું. એવું જે રીતે એમણે કહ્યું કે રાજકોટની કોઈક વ્યક્તિએ અરજી કરી છે અને ચોટીલાના એક મતદાર માટે અરજી કરી છે, તો ઋત્વિકભાઈને ખબર જ હશે કે આવી ફોર્મ નંબર 7ના સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ જે તે વિધાનસભામાં રહેતો હોય તો જ એ અરજી કરી શકે, નંબર 1. અધરવાઇઝ આપોઆપ એ ફોર્મ ઇનવેલિડ થઈ જાય. હવે મેં આપે જે મને એની કોપી મોકલી, ચોટીલા લખેલું છે વિધાનસભા, અને ઋત્વિકભાઈ જે વાત કરી રાજકોટના અરજી કરતા, એટલે સ્વાભાવિક છે કે એ ફોર્મ કેન્સલ થઈ જાય. બીજું, ધારો કે એ જ વિધાનસભાની કોઈ વ્યક્તિએ અરજી કરી હોય આ પ્રકારની, તો પણ એના મોબાઈલ નંબરના આધારે અને જે મતદારની વિરુદ્ધમાં અરજી થઈ હોય એના ત્યાં ચૂંટણી પંચ BLOના સ્થળ મોકલે છે. એ મોકલ્યા પછી એનું વેરિફિકેશન થાય છે. જરૂરી હોય તો એના ડોક્યુમેન્ટ પણ માંગે છે. આપણે વેસ્ટ બંગાળમાં મોહમ્મદ શમીના કેસમાં હમણાં બધાએ સાર્વજનિક રીતે જોયું છે. તો ચૂંટણી પંચ ફક્ત ફોર્મ નંબર 7ની અરજી XYZ વ્યક્તિ આપે જ છે, તેનાથી કોઈ પણ મતદારનું નામ કમી કરતા નથી. આ સ્પષ્ટ નિયમ છે. એટલે ગમે તે અરજી થઈ હોય, ગમે તેટલી અરજી થઈ હોય, આપોઆપ એ નામ કેન્સલ થતા નથી. અને હજુ કેન્સલ થયું છે એ કહેવું પણ અસ્થાને છે. કોણે મિસ્ટેક કરી છે, ચૂંટણી પંચ વિરુદ્ધ જે લોકો કાગારોળ મચાવે છે અને લોકતાંત્રિક વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉભા કરે છે, શું એનું ષડયંત્ર તો નથી? પણ કુલ મળીને આવા VVIP મતદારો, એ પછી ચૂંટાયેલા પ્રતિનિધિ ભૂતકાળના હોય, કાઉન્સિલર, નગર પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, આવા કોઈ પણ જૂના કે ચાલુ એના કોઈ પણ નામ કેન્સલેશન માટે ચૂંટણી પંચની એક અલગથી પ્રક્રિયા છે અને એનું વેરિફિકેશન અચૂક કરે છે. તમે સ્થળાંતર માટે પણ અરજી કરી હોય તો ચૂંટણી પંચ તપાસ કરે છે કે વ્યક્તિગત રીતે એમણે પોતે અરજી કરી શકે નહીં. તો આ બધી તપાસ કર્યા પછી જ જે તે વ્યક્તિ જો ઇનવેલિડ હોય તો જ એનું નામ કેન્સલ થાય છે. અને છેલ્લું કે હજુ પણ ચૂંટણી પંચ દ્વારા ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ નથી. ઋત્વિકભાઈ મકવાણા આ બધી જ વસ્તુ જાણતા હશે એવું માનું છું, કારણ કે પૂર્વ ધારાસભ્ય છે. જો ન જાણતા હોય તો ચૂંટણી પંચમાં વ્યક્તિગત મળીને એમનું માર્ગદર્શન લઈ લેવાની જરૂર છે. બિનજરૂરી વિવાદો ઉભા કરવાની જરૂર નથી. અનિલભાઈ, એક અંતિમ પ્રશ્ન. આપે જે કીધું કે કોઈ અરજદાર એ વિસ્તારનો ન હોય અને કોઈ નનામું ભર્યું હોય તો એ ઓટોમેટિક કમી થતું નથી, પછી એ પદ્મશ્રી શાહબુદ્દીનભાઈનું નામ હોય કે અન્ય હોય. પણ આવા હિતેશ રાઠોડ નામના અને આ નંબર નામના ઝાઝા ફોર્મ છે, ઘણા બધા ફોર્મ છે, તો એ રદ નહીં થાય એવું માનવું છે આપનું અત્યારે પ્રાથમિક? તમે આખી પ્રોસેસ ચૂંટણી પંચની જે સમજો કે XYZ અરજી કરે છે, કોઈ એક નામથી 5 કે 10 કરે છે, તો પણ BLO સ્થળ તપાસ કર્યા વિના કોઈ નામ કેન્સલ કરતા નથી. એટલે ફાઇનલ મતદાર યાદી હજુ જાહેર થઈ નથી. અને બીજું આપની જાણ માટે, ઋત્વિકભાઈ તો જાણતા જ હશે કે ફાઇનલ મતદાર યાદી જાહેર થયા પછી ફરી એક વખત શોર્ટ ટાઈમ માટેનું મતદાર યાદીનું રિવિઝન બી આવતું હોય છે. અને અનાયાસે કોકનું, હું આ કેસની વાત કરતો નથી, પણ કદાચ કોકનું નામ રહી પણ ગયું હોય અથવા કેન્સલ પણ થઈ ગયું હોય તો ફોર્મ નંબર 6 ફરી જયારે એનું શોર્ટ ઇન્ટેન્સિવ રિવિઝન આવતું હોય છે ત્યારે પણ ફોર્મ નંબર 6 ભરી શકાતું હોય છે.
એટલે મતદાર યાદીમાં કેન્સલ થવું કે યોજનાપૂર્વક કેન્સલ કરાવવું ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે અને એની રીતે યોગ્ય તપાસ કરીને કરે છે. ચોક્કસ. અનિલભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટના દર્શકોને, જે ઋત્વિક મકવાણા ચોટીલા ધારાસભ્ય છે, એમણે જે ફોર્મ નંબર 7 રજૂ કર્યું છે એમાં સાહિત્ય જગતનું, આપણા દેશનું ગૌરવ શાહબુદ્દીન રાઠોડનું નામ કમી કરવા માટેનો આ ફોર્મ છે. જે નંબર છે એવો એમ ઋત્વિક મકવાણાનો આક્ષેપ એવો છે કે રાજકોટનો કોઈ વ્યક્તિ છે કે મેં આવું કોઈ ફોર્મ ભર્યું નથી. આપણી સાથે ગુજરાત ફર્સ્ટના ઇનપુટ હેડ કીર્તનભાઈ પટેલ છે. સવારથી આ મુદ્દામાં તલસ્પર્શી ફોન કરી અને તમામ પ્રતિક્રિયાઓ લઈ રહ્યા છે, સમગ્ર તપાસ કરી રહ્યા છે. કીર્તનભાઈ, આ સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યા પછી આપે જે છણાવટ કરી, જે અધિકારીને મળ્યા, એનો જવાબ સાબુદ્દીનભાઈના પરિવારને પણ આપણે સંપર્ક કર્યો, શું કહેશો? ઋતુજભાઈએ જ્યારે આ ફોર્મ બહાર પાડ્યું અને આપણને સમાચાર મળ્યા ત્યારે સીધી સૌથી પહેલો ફોન અમે સાબુદ્દીનભાઈને કર્યો. સાબુદ્દીનભાઈએ કહ્યું કે આ બાબતમાં હું કશું જ જાણતો નથી. ત્યારબાદ સાબુદ્દીનભાઈના જે પુત્ર છે અફજલભાઈ, એમનો સંપર્ક કર્યો અને અફજલભાઈ પાસેથી સાબુદ્દીનભાઈના જે ડોક્યુમેન્ટ્સ છે કે એમનું જે ચૂંટણી કાર્ડ છે એ લીધું. એમનું ચૂંટણી કાર્ડ લીધા બાદ ફોર્મની અંદર જે સાબુદ્દીનભાઈનો ચૂંટણીનો નંબર લખેલો છે એ અને જે ચૂંટણી કાર્ડ છે એ બંને નંબર મેચ કર્યા ત્યારે ખબર પડી કે વાસ્તવમાં આ જે નામ છે એ નામ સાચું છે. ત્યારબાદ ગુજરાત ફર્સ્ટની જવાબદારી એ થઈ કે ખરેખર ફોર્મ સાચું છે, વાયરલ છે, યા તો કોઈ વ્યક્તિએ કંઈ મશ્કરી જેવું કર્યું છે. એના માટે જે થાનના મામલતદાર છે નિલેશભાઈ પટેલ, એમનો સંપર્ક કર્યો. નિલેશભાઈ પટેલે કહ્યું કે અહીં આગળ ઘણા બધા ફોર્મ આવતા હોય છે અને આ જવાબદારી નાયબ મામલતદારની અંડરમાં આવતી હોય છે, એટલે આપ એમનો સંપર્ક કરો. ત્યારબાદ નાયબ મામલતદાર સુકાભાઈ છે, એ સુકાભાઈનો સંપર્ક કર્યો. સુકાભાઈએ કહ્યું કે મારી બીટની અંદર અલગ અલગ 15 BLO કામ કરે છે, એટલે મારે પહેલાં એ જાણવું પડશે કે કયા BLOની અંડર આ કામગીરી છે. ત્યારબાદ અમને જે રજનીકાંતભાઈ નામના BLO છે એમનો સંપર્ક કર્યો. રજનીકાંતભાઈએ પોતે ગુજરાત ફર્સ્ટ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે હા, આ પ્રકારનું સાબુદ્દીનભાઈનું નામ કમી કરવાનું ફોર્મ અમને મળ્યું છે. એ ફોર્મની અંદર કોઈ સહી નથી. આ ફોર્મ ઓનલાઈન ભરાયું છે કે ઓફલાઈન ભરાયું છે એ પણ એક તપાસનો વિષય છે. પરંતુ ફોર્મની અંદર જે મેન્શન કરવામાં આવ્યું છે કે સાબુદ્દીનભાઈ રાઠોડ, એમનું થાનનું એડ્રેસ એ પણ સાચું છે અને એમનો જે ચૂંટણી કાર્ડનો જે નંબર છે, મતદાર યાદી નંબર, એ પણ સાચો છે. હવે જે BLO છે એમને એ કહ્યું કે અમે હવે આ જે ફોર્મ છે એની ચકાસણી કરશું અને આ જે વ્યક્તિ અરજદાર છે એની પણ ખાતરી કરશું અને ત્યારબાદ ફાઇનલ નક્કી કરશું કે આ ફોર્મમાં કઈ કાર્યવાહી કરવાની થાય છે કે નહીં. પરંતુ વાયરલ થયેલું ફોર્મ અથવા તો કોંગ્રેસ દ્વારા જે ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે એ ફોર્મ BLOની પાસે છે, એ વાત બિલકુલ સાચી છે. ચોક્કસ. કીર્તનભાઈ જે તલસ્પર્શી તપાસ કરી એમાં નક્કી વાત થઈ કે એ જ મતદાર યાદી સાહિત્ય જગતનું આભૂષણ, હું ફરી એકવાર કહીશ, કોઈ સામાન્ય માણસ નથી, પદ્મશ્રી કે જેને આખી દુનિયા ઓળખે છે, દેશ અને દુનિયા જેને ઓળખે છે, એનું નામ કમી કરવા મતદાર યાદીમાંથી જે થયું છે એનાથી આંચકો લાગ્યો છે. ઋત્વિકભાઈ, ફરીથી આપ જોડાયા છો. જે ડોક્ટર અનિલભાઈ પટેલ ભાજપે કીધું કે તમે તો પૂર્વ ધારાસભ્ય છો, અનુભવી છો, એકાએક કઈ નામ કમી નહીં થાય, હજી આની સ્ક્રુટિની થશે, બોલાવશે. હવે આપનું શું કહેવાનું છે પ્રતિક્રિયા? પ્રતિક્રિયા માત્ર એટલી છે કે અમારી રજૂઆત શાહબુદ્દીનભાઈનું નામ ચાલુ રહેશે કે નીકળી જશે એ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને એની અમને સમજ છે. મૂળ અમારી વાત જે છે, કોમ્પ્યુટર જનરેટેડ આવા લાખોની સંખ્યામાં ફોર્મ જમા થયા છે જે અજાણ્યા નામથી, અજાણ્યા નંબરથી. તો અમારી પક્ષ તરફથી સંપૂર્ણપણે તૈયારી છે. અનિલભાઈ એમના પક્ષને પૂછી લે કે આવા તત્વો વિરુદ્ધ FIR કરવાની કે કોર્ટમાં જવાની કે એની તૈયારી છે કે કેમ. ગુજરાત આખાની અંદર કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ કુલ કેટલા આવ્યા છે અને કોણે રજૂ કર્યા છે, એક તપાસ થવી જોઈએ કે આ ફોર્મ રજૂ કર્યું કોણે અને શા માટે. એને વિરુદ્ધ જે કઈ તપાસ કરવી હોય, કારણ કે આ લોકશાહી ઉપર, આખી લોકશાહી ઉપર હુમલો છે અને લાખોની સંખ્યામાં આ ફોર્મ રજૂ થયા છે, લગભગ 12 લાખ જેટલા. તો એ 12 લાખ જેટલા જે ફોર્મ રજૂ થયા છે એ 12 લાખ ફોર્મ છપાયા કઈ જગ્યાએ, કોણે એને સ્પ્રેડ કર્યા, દરેક વિધાનસભા વાઇઝ ઓફિસમાં કોણ આપવા ગયું,
એની વિરુદ્ધ તપાસ થવી જોઈએ અને જરૂર પડે તો એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. એટલે અમારી લડાઈ આ બાબત માટે છે. ઋત્વિકભાઈ, શોર્ટ એન્ડ સ્વીટ તમને કહેવા માંગુ છું કે હવે તમે ભાજપ સાથે છો, આની સામે કોઈ કાર્યવાહી થાય તો કોંગ્રેસ અને ઋત્વિક મકવાણા આમની સાથે હશે, આવું કોઈ પણ બિલકુલ વ્યક્તિ ખુલીને સાથે અમે તો ફરિયાદ દાખલ કરવાના જ છીએ, પણ ભાજપ એમાં સહયોગ આપશે કે કેમ, સવાલ આ છે. ચોક્કસ ચોક્કસ. ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ આભાર. તો જિજ્ઞાસા, સમગ્ર મામલો શરની પ્રક્રિયાના હોબાળા વચ્ચે, એક આક્ષેપ વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જે શાહબુદ્દીનભાઈ પદ્મશ્રીનું જે નામ કમી કરવાનું ફોર્મ રજૂ થયું, કોણે રજૂ કર્યું, કયું છે, એ તપાસનો વિષય છે. અને એ તપાસના વિષય સાથે સૌથી મહત્વની વાત એ છે કે આ નામ કમી કરવાનું કોઈ ષડયંત્ર છે, એ સમગ્ર મામલે કોંગ્રેસ ભાજપની સાથે પણ છે, જો તપાસ કરાવશે આ સમગ્ર મામલો. જી જી ધર્મેશ, આભાર જાણકારી માટે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.